ગુડ ઇવનિંગ. કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું મજામાં હશો. આજની તારીખ છે 14 તારીખ અને 14 તારીખના રોજ જે કાંઈ કરંટ અફેર આવ્યું હશે એ કરંટ અફેરને આપણે 360 ડિગ્રી એનાલિસિસ સાથે જોવાના છીએ. આમ તો દરરોજ રાત્રે 9 વાગ્યે આપણો લાઈવ લેક્ચર હોય છે, પણ આજનું આ લેક્ચર રેકોર્ડેડ સ્વરૂપે આપને આપી રહ્યો છું કારણ કે મારે બહાર જવું પડે એમ હતું. એટલે મેં તમને પહેલાં જ કીધું હતું કે હવે હું આવ્યો છું તો તમારું કરંટ અફેરમાં ગેપ નહીં પાડું. તો આપણે આ રેકોર્ડેડ સ્વરૂપે કરંટ અફેર ભણી લઈએ. તમને કંઈ પ્રશ્ન હોય તો તમે બધા વિદ્યાર્થી મિત્રો પ્રશ્નને જે છે નીચે ઓફલાઈનમાં કમેન્ટ કરી દેજો વિડીયોમાં. હું તમને એનો જવાબ આપી દઈશ, કમેન્ટ હું વાંચતો રહીશ. અને કદાચ એવો પ્રશ્ન હશે કે જે નથી સમજાય એમ તો હું પાછો લાઈવ આવીશ ત્યારે તમને બધા વિદ્યાર્થી મિત્રોને લાઈવ સેશનમાં એ ક્વેશ્ચન્સનો આન્સર આપી દઈશ. રાઈટ? તો હવે સમગ્ર દેવી દેવતાઓના ચરણોમાં કોટી કોટી વંદન, કોટી કોટી નમન. શરૂઆત કરીએ આજના શુભ અને મંગલકારી દિવસે કરંટ અફેરની. તો કરંટ અફેરની અંદર આપણે ઇન્ડેક્સ જોતા હોઈએ ને ઇન્ડેક્સની અંદર પહેલા જે સરસ મજાનું કામ કર્યું છે ને મને બહુ ગમ્યું. શ્રેષ્ઠ રાજ્ય આરોગ્ય એટલે હેલ્થ નિયમનકારી શ્રેષ્ઠતા સૂચકાંક. હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા એક નવો ઇન્ડેક્સ, નવો સૂચકાંક લઈ આવવામાં આવ્યો છે. કેના દ્વારા? મિનિસ્ટ્રી ઓફ હેલ્થ દ્વારા. મિનિસ્ટ્રી ઓફ હેલ્થ. આ શ્રેષ્ઠ આરોગ્ય નિયમનકારી શ્રેષ્ઠતા સૂચકાંક છે, જેમાં દવાઓ અને એની સાથે જોડાયેલી તમામ બાબતો જે છે તેના માટેના અમુક માપદંડોના આધારે સૂચકાંક તૈયાર કરવામાં આવ્યો છે. અને આ સૂચકાંક જે છે વિદ્યાર્થી મિત્રો, આ સૂચકાંક ખાસ ધ્યાનથી સાંભળજો. આ જે સૂચકાંક છે એવો ભારત દેશની અંદર આવા પ્રકારનો આ પ્રથમ સૂચકાંક છે. એટલા માટે આપણા માટે મોસ્ટ આઈએમપી બની જતો હોય છે, તો આપણે એને ભણશું. રાઈટ? પ્રિલિમ માટે અને મેઇન્સ માટે બંને માટે ઉપયોગી. બીજો, નશા મુક્ત ભારત અભિયાન જે 2020માં ચાલુ કર્યું હતું 15 ઓગસ્ટની આજુબાજુ, એના લગભગ 5 વર્ષ પૂરા થાય છે. કેટલા? 5 વર્ષ પૂરા. તો એ 5 વર્ષ પૂરા થાય છે એટલે દિલ્હીની અંદર ભયંકર રીતે ઉજવણીની જાહેરાત કરી છે કે ભાઈ 5 વર્ષ પૂરા થાય છે તો એની આપણે ઉજવણી કરશું. શું કરશું? સેલિબ્રેશન કરશું. નશા મુક્ત ભારત અભિયાન 2020માં લાવ્યા હતા ઓગસ્ટ મહિનામાં. અત્યારે 2025નો ઓગસ્ટ મહિનો ચાલે તો 5 વર્ષ પૂર્ણ થાય છે. તો નશા મુક્ત ભારત અભિયાન પણ ચર્ચામાં છે. આ પરીક્ષાની અંદર પૂછાય કે નશા મુક્ત ભારત અભિયાન શું છે સમજાવો. પ્રિલિમ મેઇન્સની અંદર રેવન્યુ તલાટીમાં ડીવાયએસઓમાં તો પણ આવડવું જોઈએ અને પ્રિલિમની અંદર પણ આવડવું જોઈએ. પ્રશ્ન પૂછાય છે. હવે તમને બધા વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે ઇન્ડિયા, આપણો દેશ જે છે એ સેમિકન્ડક્ટરની બાબતમાં હબ બનવા માગે છે. સેમિકન્ડક્ટર વગર કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ ચાલે નહીં, શક્ય ન બને. તમે અને હું જાણકાર છીએ. તો આ સેમિકન્ડક્ટર જે છે એના માટે ભારત સરકારે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન લઈ આવેલું છે. એને શોર્ટમાં આપણે ISM કહીએ છીએ, ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન. આ ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન છે એના અંતર્ગત ઓડિશા, પંજાબ અને આંધ્રપ્રદેશની અંદર 3 રાજ્યની અંદર 4 નવા પ્લાન્ટ સેમિકન્ડક્ટરના નાખવા માટેની જાહેરાત કરી છે. લગભગ 4600 કરોડ રૂપિયા સરકાર આના અંદર ખર્ચ કરશે. 4600 કરોડ રૂપિયા. રાઈટ? તો ઇન્ડિયાની અંદર સેમિકન્ડક્ટરની અંદર ઉત્પાદનમાં આપણે ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. ગુજરાતના સાણંદમાં, આણંદમાં બધી જગ્યાએ પ્લાન્ટ નખાઈ રહ્યા છે. તો આ બધા રાજ્યની અંદર પ્લાન્ટ નખાઈ જાય અને ભારત દેશની અંદર લોકોને રોજગારી મળશે અને સેમિકન્ડક્ટર ઉત્પાદનની અંદર આપણે હબ બનવું. કારણ કે આવનારી ટેકનોલોજી ઇન્ટરનેટ ઓફ થિંગ્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી આધારિત હશે. તો એમાં સેમિકન્ડક્ટર મહત્વપૂર્ણ ભાગ ભજવવાનું છે. તો એના માટે આપણે એડવાન્સથી પ્રિપેર રહેવું પડે, એડવાન્સથી પ્લાનિંગ કરીને ચાલવું પડે. સુપ્રીમ કોર્ટના એક નિર્ણયથી આખો દેશ રસ્તા ઉપર છે અને ખાસ કરીને મેટ્રો સિટી દિલ્હી, તમિલનાડુ, ચેન્નાઈ, કલકત્તા, હડકવા. આ હડકવા તો આમ તો ઘણા બધા રેબિસ જેને આપણે કહીએ છીએ હડકવા, વરુ, શિયાળ, કૂતરું, બિલાડી જેવું કોઈ પણ પ્રાણી કરડે તો તમને હડકવા, રેબિસ થવાની સંભાવના રહી. સુપ્રીમ કોર્ટનો એક નિર્ણય એવો છે, સુપ્રીમ કોર્ટ, સર્વોચ્ચ અદાલત, દિલ્હીની અંદર હડકવાના કેસ ખૂબ વધી રહ્યા છે અને હડકવાની કોઈ દવા નથી. હડકવા રોગની કોઈ દવા નથી એટલે માણસને જે છે મૃત્યુનું ઇન્જેક્શન જ આપવું પડે અથવા તો મૃત્યુ થાય ત્યાં લગીને એને જીવંત રાખવો પડે. અને જો એ કોઈ માણસને હડકવા થઈ ગયો છે ને એ કોઈ અન્ય વ્યક્તિને બટકું ભરશે અથવા તો અન્ય વ્યક્તિને વગાડશે તો એને પણ હડકવા થવાના પૂરેપૂરા સંભાવના, ચાન્સીસ ખરા. સુપ્રીમ કોર્ટે જે આ રખડતા કૂતરાઓ છે જેને આપણે શેરીના સ્ટ્રીટ ડોગ કહીને બોલાવીએ છીએ, આના માટે સુપ્રીમ કોર્ટે એવું કીધું છે કે આને બધાને દિલ્હીમાંથી પકડીને બહાર લઈ જાઓ. શહેરોમાં પાલતુ કૂતરા હોય તો ઠીક છે, તો પાલતુ કૂતરાને તો આપણે રસી મુકાવેલી હોય, પણ સ્ટ્રીટ ડોગને તમે ન રાખો કારણ કે તમારા જીવ ઉપર આવી બને છે.
હવે સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય, સુપ્રીમ કોર્ટના નિર્ણયથી જે ડોગ લવર્સ જે હતા એ લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. હવે આ ડોગ લવર્સને ખાલી ડોગથી પ્રેમ છે પણ એને સાચવવા નથી, એને એક ટાઈમનો રોટલો આપીને પ્રેમ થઈ ગયો છે. પણ એમાં સુપ્રીમ કોર્ટ કંઈક ને કંઈક સાચી છે કે આ મનુષ્ય માટે આપણે આ તાર્કિક નિર્ણય લેવો પડે એમ છે. હવે જોઈએ આનું શું નિરાકરણ આવે છે, રાઈટ. કારણ કે ઘણા બધા લોકોને કૂતરું કરડે એટલે ઘણી બધી સમસ્યાઓ થાય છે. તમને મને કૂતરાથી પ્રેમ છે. ઘણા લોકોએ તો આ સ્લોગન મૂક્યા છે કે ડોગ, અને એનું ઊંધું કરો સ્પેલિંગમાં તો ગોડ. ડોગ ઇઝ ગોડ. ડોગ DOG, તો જીને અહીંયા લઈ લો, ઓને અહીંયા લઈ લો, ડીને અહીંયા લઈ લો. ડોગ ઇઝ ગોડ. તો આ બધી વસ્તુઓ જે ચાલી રહી છે એ ક્યાંક ને ક્યાંક આપણે એકવાર વિચાર કરવા પર મૂકે કે તમને મને એક અધિકાર આપ્યો છે ડેમોક્રેસીની અંદર. તમે હું જાણકાર છીએ અને આપણે જાણકાર હોવાથી આપણે મનુષ્ય દ્વારા એક સિસ્ટમ ડેવલપ કરવામાં આવી છે જેને આપણે ડેમોક્રેસી કહીએ છીએ, જેને આપણે ન્યાયતંત્ર કહીએ છીએ. તો તમને મને એવો અધિકાર આપ્યો છે ખરેખર આ લોકશાહીએ કે તમે હું જે નિર્ણયો બનાવીએ છીએ કોક ઉપર થોપીએ અને એ પણ અબોલા જીવ ઉપર ઠોકીએ. તો આ એક બહુ મોટો ચર્ચાનો વિષય છે અત્યારે. તો જોઈશું આને પણ ખૂબ ડિટેલમાં. ભારતે, આપણા દેશે ફિજી એક આઇલેન્ડ દેશ છે, એને 5 ટન ચોળીના બીજ મોકલ્યા માનવતાવાદી સહાય માટે. 5 ટન શું મોકલા છે? ચોળીના બીજ મોકલા છે. અને કેના માટે મોકલા છે? તો કે માનવતાવાદી સહાય, બરાબર, કે હ્યુમેનિટેરિયન એડ માટે. તો એને પણ જોશું કારણ કે આપણા લુક ઇસ્ટ અને એક્ટ ઇસ્ટ નીતિ મુજબ આપણે જે નોર્થ ઇસ્ટના રાજ્યનું ડેવલપમેન્ટ કરવા માગીએ છીએ, 7 રાજ્યનું, આમ તો 8, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, સિક્કિમ, અસમ અને અહીં નીચે આવશે એને કહેવાય મેઘાલય. તો 8 રાજ્યને માટે અહીંયા મ્યાનમાર, થાઈલેન્ડ, એની નીચે જે બધા કંબોડિયા, વિયેતનામ, એની બાજુમાં ફિજી, તો આ બધા દેશોનું આપણે સંબંધ રાખવો પડશે. જો આ બધા દેશો સાથે આપણે સંબંધ રાખશું તો આપણા નોર્થ ઇસ્ટનું ડેવલપમેન્ટ થશે. તો એના માટે કંઈક ને કંઈક ચર્ચામાં રહેલું છે. તો એને પણ જોશું ને એના પછી કરંટ ઇન સોર્સની અંદર આપણે જે 4-5 ન્યૂઝ જોતા હોય એ તો છે જ. તો વધારે સમય ન બગાડતા, વધારે સમય ન વેડફતા શરૂઆત કરીએ છીએ આજના કરંટ અફેરની. બધા વિદ્યાર્થી મિત્રો લાઇક કરવું કમ્પલસરી છે ને શેર કરવું કમ્પલસરી છે. જો ન સમજાય તો કમેન્ટ કરી દેજો, ઓફલાઈનમાં હું સમજાવી દઈશ. આ રેકોર્ડેડ લેક્ચર છે, રાઈટ. ચલો, પહેલો ન્યૂઝ. શ્રેષ્ઠ નામની રાજ્ય આરોગ્ય નિયમનકારી શ્રેષ્ઠતા સૂચકાંક, એક પ્રકારનો ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો છે, રાઈટ. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય જે છે, મિનિસ્ટ્રી ઓફ સેન્ટ્રલ હેલ્થ મિનિસ્ટ્રી, એના દ્વારા આનું નામ આપ્યું છે શ્રેષ્ઠ રાજ્ય આરોગ્ય નિયમનકારી શ્રેષ્ઠતા સૂચકાંક શરૂ કર્યો, જે પારદર્શક હશે ડેટા આધારિત મૂલ્યાંકન દ્વારા રાજ્યની અંદર જે દવા નિયમનકારી પ્રણાલીઓ છે એના માપદંડને વધુ મજબૂત બનાવવા. કારણ કે તમને ખબર છે કે મેડિકલમાંથી લોકો પોતાની રીતના મન થાય એવી દવાઓ લઈને ખાઈ લે છે ને ન હોય એવા ગતકડા જેવા રોગ ઊભા કરે છે. એવું ન થાય એટલે જે માપદંડ છે એની અંદર ઘણી ખામીઓ છે. તો ડેટા નથી, તો ડેટા આધારિત આપણે એનું મૂલ્યાંકન કરશું, ડેટા આધારિત એને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરશું. તો રાજ્યના દવા નિયમનકારી સત્તાવાળાઓનું મૂલ્યાંકન, એનો ક્રમ, એની સુધારણા કરવા માટે એક વર્ચ્યુઅલ ગેપ એસેસમેન્ટ ટૂલ તરીકે જે દવાની સલામતી, એની ગુણવત્તા અને અસરકારકતા સુનિશ્ચિત કરે. ઘણી બધી વખત એવા રિપોર્ટ, એવા કેસીસ સામે આવ્યા છે કે મેડિકલવાળાએ ભૂલમાં એક્સપાયર્ડ દવા આપી દીધી હોય અને એ એક્સપાયર્ડ દવા ખાઈને પેશન્ટ મૃત્યુ પામ્યો હોય. તો એવું ઘણી બધી વખત બન્યું છે. તો એવું ન થાય એના માટે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા લઈ આવવામાં આવેલો છે. સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન દ્વારા, CDSCO દ્વારા આને અમલમાં મૂકવામાં આવશે, રાઈટ. સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન આ એક સંસ્થા છે મિનિસ્ટ્રી ઓફ ફેમિલી એન્ડ હેલ્થ વેલફેર અંતર્ગત. તો એ જે છે આ સૂચકાંકને અમલમાં મૂકશે. આમાં ઉદ્દેશ્ય કેવા છે? તો કે રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ, એટલે કે ભારત દેશના 28 રાજ્ય અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશમાં દવાના નિયમનકારી પ્રણાલીઓનો એક બેન્ચમાર્ક સેટ કરવો કે ભાઈ આવી રીતે જ આનું નિયમન થશે. હ્યુમન રિસોર્સિસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા, ડિજિટાઇઝેશન લક્ષિત સુધારાઓ ચલાવવા, આવું બધું કરવાની અંદર ભારતમાં ઉત્પાદિત અને વિતરિત થતી દવાઓમાં જાહેર વિશ્વાસ મજબૂત કરવો કે ભાઈ જે IP છે એ વિશ્વાસપૂર્ણ અને સારી અને સાચી જ દવાઓ છે એવું પણ સાથે કરવું. હવે 5 થીમ હેઠળ 28 સૂચકાંકો, માનવ સંસાધન, માળખાગત સુવિધા, લાયસન્સિંગ, દેખરેખ, પ્રતિભાવ બધું આમાં આવશે. કારણ કે ઘણા બધા મેડિકલ તો એવા હોય છે કે એને મેડિકલ ચલાવવાનું લાયસન્સ જ નથી હોતું, છતાં પણ ચલાવે છે. વિતરણ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની વાત કરીએ તો સમાન વિશેષતાના ક્ષેત્ર હેઠળ 23 સૂચકાંકોનો સમાવેશ કરશે. અને સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન જે છે એને માસિક ડેટા સબમિશન કરવા પડશે. એટલે માસિક એટલે કે દર મહિને સ્કોરિંગ અને પ્રતિસાદ આપશે. દર મહિને ડેટા તમારે એને
મોકલવા પડશે. આની અંદર 2 સ્તર ઉપર વર્ગીકરણ કરવામાં આવશે: ઉત્પાદન કરતા રાજ્યો અને વિતરણ રાજ્યો અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ. દવાઓ ભારત દેશના બધા રાજ્યમાં ઉત્પાદન નથી થતી. જેમ કે ગુજરાત રાજ્યમાં અમદાવાદ જાઓ તો ઘણી બધી કેડિલા અને આ તે ઘણી બધી દવાઓની કંપનીઓ આવે, તો આ બધી કંપનીઓ ગુજરાતમાં ઉત્પાદન કરે છે. એવી રીતના બીજા રાજ્યમાં ઉત્પાદન કરે છે. તો એક એવા રાજ્ય છે કે જ્યાં દવા ઉત્પાદન થાય છે, એક એવા રાજ્ય છે જ્યાં દવા વેચાય છે. જે ઉત્પાદન કરે છે એમાંય વેચાય છે, પણ બીજા રાજ્યમાંય વેચાય છે. સતત સુધારણા માટે માસિક અપડેટ સાથે ડેટા આધારિત રેન્કિંગ આપશે. વૈશ્વિક બેન્ચમાર્ક સુધી આપણે એને સેટ કરવો છે. WHOના સંરેખિત ધોરણો મુજબ ચલાવવો છે. WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. ક્રોસ લર્નિંગ પ્લેટફોર્મ. ઉત્પાદન કરતા ટોચના રાજ્યોની સફળતાઓની વાર્તાઓ શેર કરવી છે. નિયમનકારી સુમેળ રાખવો છે. રાજ્યોમાં ડ્રગ્સ અને કોસ્મેટિકના કાયદાઓ એક સમાન અમલીકરણ બનાવવા છે. કારણ કે કોસ્મેટિક પણ ઘણા બધા રોગ ઊભા કરે. કોસ્મેટિક એટલે કે મેકઅપ, ફેસ વોશ, ફેસ પેક, આ બધી ઓલું કહેવાય ને શણગાર માટેની ચીજ વસ્તુઓ આવે, એ કોસ્મેટિક કહેવાય છે. હાલો, નશા મુક્ત ભારત. નશો, જો આવી રીતના નશાઓ કરતા લોકો તમને મને ગમે ત્યાં જોવા મળી જતા હોય છે. અને નશો ભારત દેશની અંદર હવે યુવાધન, કારણ કે ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે ને, યુવા પાસે જ્યારે કામ ધંધો અથવા તો કોઈ ગોલ નથી હોતો એટલે નશાના રવાડે ચડે. તો નશાના રવાડે ન ચડે એના માટે નશા મુક્ત અભિયાન ભારત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલું છે. આ નશા મુક્ત અભિયાન 2020માં શરૂ કર્યું હતું. ક્યારે શરૂ કર્યું હતું? 2020માં. અત્યારે 2025 ચાલે, તો 5 વર્ષ પૂર્ણ થયા છે. અને આ 5 વર્ષ પૂર્ણ થયા છે એટલે નવી દિલ્હીની અંદર ખાસ એક ઉત્સવનું એક આયોજન કરવામાં આવી રહ્યું છે. ભારત સૌથી સંવેદનશીલ જિલ્લાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે. ભારત દેશની અંદર અમુક જિલ્લાઓ એવા છે કે જ્યાં બાળકો અને ત્યાંના યુવાનો સૌથી વધુ નશો કરે છે, તો એના ઉપર ધ્યાન કરશે. નિવારણ, એની જાગૃતતા કરશે, એની સારવાર કરશે, એને પુનર્વસન રિહેબિલિટેશન કરશે અને માદક દ્રવ્યોના દુરુપયોગને ઘટાડવાના હેતુ ધરાવતો રાષ્ટ્રવ્યાપી ડ્રગ વિરોધી પહેલની પણ શરૂઆત કરશે. કે ભાઈ ડ્રગ્સ લેવી ન જોઈએ, એ તમને એકને બરબાદ નથી કરતું, તમારા પરિવારને પણ બરબાદ કરે છે. એવી રીતના જાગૃત કરશે, તમને સારવાર આપશે. જો તમારાથી દવાના તમે નશાની અંદર એવા સપડાઈ ગયા છો તો તમને એ છોડાવવા માટે તમારું રિહેબિલિટેશન સેન્ટરમાં પણ મોકલશે. જેમ કે સંજય દત્ત, એનું એક મૂવી આવ્યું હતું સંજુ, અને એમાં એને ડ્રગ્સની ભયંકર આદત હતી, તો એના બાપાએ એને વિદેશ મોકલીને રિહેબિલિટેશન સેન્ટરમાં રાખ્યો અને પછી ત્યાંથી સુધરીને આવ્યો. પણ એ કૂતરાની પૂંછડી વાકી ભોમાં ડાટો તો એ સીધી થાય નહીં, એ હજી ક્યારેક લઈ લેતો ને પકડાતો ને ઘણું બધું થતું, પણ એ સંજય દત્ત છે, આપણે સંજય દત્ત નથી. 15 ઓગસ્ટ 2020ના રોજ લોન્ચ કર્યું હતું, રાઈટ. 2025 ચાલી રહ્યું છે, 15 ઓગસ્ટ હમણાં જ આવશે, રાઈટ. તો એના માટે 5 વર્ષ પૂરા થાય છે. સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય હેઠળ આ વ્યાબસાની મિનિસ્ટ્રી યાદ રાખવી પડે, કારણ કે જે કામ કરે છે મિનિસ્ટ્રી એ અને કામ બે અલગ છે. એટલા માટે સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ અંતર્ગત આવશે. આનાથી શું થશે તો કે ડ્રગ્સની માંગમાં ઘટાડો કરવો ઉદ્દેશ્ય છે. એક તો નિવારણ, શિક્ષણ આપવું, આઉટરીચ દ્વારા ડ્રગ્સનો ઉપયોગ ઘટાડો કરવો, સમુદાય પ્રતિભાવને મજબૂત બનાવવા, ડ્રગ્સ વિરોધી ઝુંબેશો ચલાવી, યુવાનો, મહિલાઓ અને સ્થાનિક સંસ્થાઓમાં સામેલ કરવી, પુનર્વસન અને સારવાર, વ્યસનનો ભોગ બનેલા લોકોને સમયસર સહાય પૂરી પાડવી. મેં આની પહેલાંય તમને લાઈવમાં કીધેલું હતું કે નોર્થ ઇસ્ટની અંદર એક કોલેજની અંદર એક પાર્ટીનું આયોજન થાય છે, નોર્થ ઇસ્ટના એક રાજ્યમાં. અને એ કોલેજની અંદર, એ પાર્ટીની અંદર યુવાનો અને યુવતીઓ બધા એ પાર્ટીમાં જાય છે. લગભગ 400-500 છોકરા છોકરીઓ હતા અને એમાંથી 200-250 લોકોએ એક જ સોયથી, એક જ સિરીઝથી ઇન્જેક્શનો લઈને નશો કર્યો, એક જ સોયથી. એમાં કોઈક એકને HIV હશે, બધાને HIV થઈ ગયો. હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ, એઇડ્સ, એક્વાયર ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ જેને કહીએ છીએ, એ રોગ લાગુ પડી ગયો. રાષ્ટ્રીય સર્વેક્ષણો અને NCBના ડેટા દ્વારા ઓળખાયેલા 272 ઉચ્ચ જોખમવાળા જિલ્લાઓમાં આને અમલીકરણ કર્યું છે, રાઈટ. NCB દ્વારા માંગમાં ઘટાડો કરવા મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ અને એમ્પાવરમેન્ટ દ્વારા આઉટરીચ પ્રોગ્રામ ચલાવવામાં આવશે, સારવાર કરવામાં આવશે, આવું બધું કરવામાં આવશે. સમુદાય આધારિત અમલીકરણ કરશું. વરિષ્ઠ અધિકારીઓના નેતૃત્વમાં જિલ્લા અને રાજ્ય સ્તરની સમિતિઓ બનાવવામાં આવશે. ટેકનોલોજીને એકીકરણ કરીને એપ્લિકેશન બનાવ્યું, નશા મુક્ત ભારત અભિયાન એવી એપ્લિકેશન બનાવી, એક એની વેબસાઇટ બનાવી, આઉટરીચ માટે સક્રિય સોશિયલ મીડિયા ઝુંબેશ પણ ચલાવી, જાહેર જાગૃતિ માટે આર્ટ ઓફ લિવિંગ અને બ્રહ્માકુમારી અને ઇસ્કોન જેવી સંસ્થાઓ સાથે ભાગીદારી કરી. આર્ટ ઓફ લિવિંગ, બ્રહ્માકુમારી અને ઇસ્કોન જેવી સંસ્થાઓ સાથે ભાગીદારી કરી છે ને એના દ્વારા આ પ્રયત્ન કરી રહ્યા છે. જાહેર આરોગ્ય ઉપર અસર, યુવાનો અને મહિલાઓ સહિત 18 કરોડથી વધુ નાગરિકોને સંવેદનશીલ બનાવ્યા.
18 કરોડ. દેશભરમાં 20,000+ માસ્ટર સ્વયંસેવકોને તાલીમ આપી કે ભાઈ તમે આ લોકોને મળો, એને સમજાવો. સામાજિક સ્થિરતા, ડ્રગ સંબંધિત ગુનાઓમાં ઘટાડો થાય અને સામાજિક માળખાને મજબૂત બનાવવામાં આવે. સામાજિક માળખું એટલે પારિવારિક માળખું, સમાજનું, સોસાયટીનું માળખું એને મજબૂત બને. કારણ કે નશામાં સપડાયેલો વ્યક્તિ, એના માટે માતા પિતા, બેન, ભાઈ કોઈ મહત્વનું નથી, એના માટે નશો મહત્વનો છે. તો એ માળખું વીખે છે. ચલો, ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન ISM. કેન્દ્રીય મંત્રીમંડળે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ ઓડિશા, પંજાબ અને આંધ્રપ્રદેશમાં 4 નવા સેમિકન્ડક્ટર ઉત્પાદન પ્રોજેક્ટ માટે ₹46 કરોડની મંજૂરી આપી. મેં સ્ટાર્ટિંગમાં કીધું એમ, ઓડિશા, પંજાબ અને આંધ્રપ્રદેશ, આ 3 રાજ્યની અંદર 4600 કરોડ રૂપિયાના ખર્ચે 4 નવા સેમિકન્ડક્ટર. આ સેમિકન્ડક્ટર બરાબર નાનકડી એવી ચીપ આવે. CC સેમ પ્રાઇવેટ લિમિટેડ ઓડિશા, ક્લાસ CIEC વેફર ફેબ લિમિટેડ યુકેના સહયોગથી ભારતની પ્રથમ વ્યાપારી સિલિકોન કાર્બાઇડ કમ્પાઉન્ડ સેમિકન્ડક્ટર ફેબ બનશે. 3D ગ્લાસ સોલ્યુશન ઇન્ક ઓડિશાની અંદર 2 આવશે. વર્ટિકલ ઇન્ટિગ્રેટેડ એડવાન્સ પેકેજિંગ અને એસેમ્બલ ગ્લાસ સબસ્ટ્રેટ યુનિટ બનાવવામાં આવશે. 3D વિજાયિત એકીકરણ મોડ્યુલ્સ આની અંદર ડેવલપ કરવામાં આવશે. ASIP ટેકનોલોજી આંધ્રપ્રદેશની અંદર સ્થપાશે અને કોન્ટિનેન્ટલ ડિવાઇસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ પંજાબની અંદર સ્થપાશે. આ મોહાલીના બ્રાઉનફિલ્ડ વિસ્તારમાં આવી છે ને. આપકા કંપની લિમિટેડ દક્ષિણ કોરિયા સાથે સંયુક્ત સાહસ, એક દક્ષિણ કોરિયા સાથે છે, અહીંયા ઓડિશાની અંદર એક યુકેના સહયોગથી સ્થપાઈ રહી છે. તો આવું ઘણું બધું જે છે સેમિકન્ડક્ટર માટેની 4 કંપનીઓ સ્થપાઈ રહી છે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન. તો આપણે પ્રશ્ન થાય કે સાહેબ આ ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન શું છે? તો કે ભારતની એક મજબૂત સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ, ડિસ્પ્લે મોબાઈલની આવે એ, રાઈટ, ડિસ્પ્લે મોબાઈલની નહીં, ઘણી બધી વસ્તુઓમાં ડિસ્પ્લે આવે. ઘડિયાળની પણ આપણે ડિજિટલ વોચ પહેરતા હોય તો ડિસ્પ્લે આવે છે, કેલ્ક્યુલેટરમાં આવે, ઘણી બધી ડિસ્પ્લે આવે. ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ વિકસાવવા માટે અને આ સેમિકન્ડક્ટર માટે આ એવા લોન્ચ 2021માં કર્યું હતું. ઇલેક્ટ્રોનિક અને માહિતી ટેકનોલોજી મંત્રાલય દ્વારા, મેઇતી દ્વારા આને ચલાવવામાં આવે છે, રાઈટ. આની અંદર આપણું વિઝન છે કે ભારતને સેમિકન્ડક્ટર ડિઝાઇન, ઉત્પાદન અને નવીનતામાં વૈશ્વિક લેવલે હબ બનાવવું. એટલે વિશ્વની અંદર કોઈ દેશની અંદર આનું ઉત્પાદન ન થતું હોય ને એટલું બધું અને એટલું સરળ અને સારું ઉત્પાદન આની અંદર થાય. રોકાણને પ્રોત્સાહન, ફેબ્સ કમ્પાઉન્ડ સેમિકન્ડક્ટર, ATMP OSCT યુનિટ્સ અને ડિસ્પ્લે ફેબ્સ માટે નાણાકીય સહાય. ડિઝાઇન ઇકોસિસ્ટમને સપોર્ટ કરે. ચીપ ડિઝાઇનમાં સ્ટાર્ટઅપ, માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ અને શિક્ષણ વેદોને સહાય આપે. 60,000થી વધુ કુશળ વ્યવસાયિકોને તાલીમ આપવાની વાત કરી છે. અને વ્યૂહાત્મક મહત્વ પણ છે કે ભાઈ આપણે અત્યારે આપણી જરૂરિયાત તો છે, પણ આપણે અત્યારે આયાત ઉપર ડિપેન્ડેડ છે. તો આયાત ઉપર આપણે ડિપેન્ડેડ હોઈએ તો આયાતની નિર્ભરતા ઘટશે અને ભારત પોતે આત્મનિર્ભર બનશે. અને આત્મનિર્ભર બની ગયું તો પછી ટેકનોલોજી અને લોકોને રોજગાર, ભારતના પૈસા ભારતમાં રહે, ઘણા બધા ફાયદાઓ છે, રાઈટ. હડકવા, રેબીસ, આમ તો ઘણા બધા પ્રાણી પશુ કરડવાથી હડકવા થાય, પણ શહેરોની અંદર રહેતા લોકોને ક્યાં વરુ કરડવા આવવાનું? એને હડકવા થાય તો એને ક્યાં શિયાળ કરડવાનું છે? ગામડામાં રહેતો હોય તો હાલ જંગલની આજુબાજુમાં વરુ, શિયાળ જેવા પ્રાણીઓ હોય ને કદાચ કરડે. જોકે એ તો મનુષ્યને દોઈને દૂર જ ભાગે. પણ કૂતરું એક કોમન ફેક્ટર છે, ડોગ, કે જેનાથી હડકવા, જેને આપણે રેબીઝ અથવા તો રેબીસ, સ એ બોલીએ ને જ બોલીએ છીએ, રેબીઝ જેને કહેવાય, સાચું નામ તો રેબીઝ જ છે. તો એ જે થાય છે એ અટકાવવા માટે સુપ્રીમ કોર્ટે ત્વરિત પગલાં લીધા. સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં હડકવાથી થતા મૃત્યુની વચ્ચે રખડતા જે કૂતરાઓ છે, જેને સ્ટ્રે ડોગ અથવા તો સ્ટ્રીટ ડોગ કહીએ છીએ, એને પકડીને કાયમી કેદ કરવાનો આદેશ આપ્યો. સુપ્રીમ કોર્ટે કીધું ભાઈ આ જનતા માટે બહુ ભયંકર સાબિત થાય છે, આને પકડો, આને કેદ કરો, રાઈટ. ભારતમાં દર વર્ષે હજારો લોકોનો ભોગ લેતી આ બીમારી છે. હમણાં જ એક હોકી પ્લેયર આપણા, એને કૂતરું મળ્યું શેરીમાંથી, ને ઘરે લઈ આવીને સારવાર કરતા હતા અને કરડી ગયું એટલે કૂતરું તો પછી મરી ગયું, પણ એ વ્યક્તિને પણ હડકવા થયું, એ વ્યક્તિ પણ મૃત્યુ પામ્યું. આપણા હોકીના પ્લેયર છે, નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તો આવું થાય છે. એટલે આ બીમારી ઉપર ફરી વખત ધ્યાન કેન્દ્રિત થયું. હમણાં હું કાલ સોશિયલ મીડિયા જોતો તો લોકો હાથમાં અગર ઓલી મીણબત્તીઓ લઈને નીકળ્યા. અરે ભાઈ, તમારે એકથી એક કૂતરું હચવાય, તમે તમારા ઘરની અંદર તો નથી રાખતા. તમને એટલો બધો જ પ્રેમ હોય તો તમારી શરીરમાં 50 કૂતરા છે, 50-50નું વેક્સિનેશન કરાવી દો તમારા ખર્ચે. આ નિર્ણય સુપ્રીમ કોર્ટની દ્રષ્ટિકોણથી એક માનવ જાતિ માટે, આપણા માટે સારો નિર્ણય છે. પણ હવે ખરેખર જો તમે ફિલોસોફિકલી જોવા જાઓ અને એકદમ ન્યુટ્રલ વ્યક્તિ થઈને જોવા જાઓ તો આનો અર્થ એવો થાય છે કે તમને મને નિર્ણય લેવાની છૂટ આપી છે, તો તમે ને હું એવો નિર્ણય લઈએ છીએ કે તમે ને હું આપણે જ બનાવેલા નિયમોના આધીન આપણે એક એવા વ્યક્તિ, એક એવા પશુને
ટાર્ગેટ કરીએ છીએ કે જે બિચારો અબોલું છે, જેને તમને નથી કીધું બંધારણ બનાવો, એને એમ નથી કીધું ભારત પાકિસ્તાનના ભાગલા પાડો, એને એવું નથી કીધું કે તમે પૈસા કમાવો, એ તો એનું જીવન જીવતા હતા જ. તમે નો ને હું નો કાંઈ દેત તો એનું જીવન જીવી લેત. રાઈટ. રેબીઝ વાયરસને કારણે થતો જીવલેણ ઝૂનોટિક વાયરલ રોગ છે. હા, ઉપેક્ષિત ઉષ્ણકટિબંધીય નેગ્લિજિબલ ટ્રોપિકલ ડિસીઝ પણ કહીએ છીએ, અને WHO એને વર્ગીકૃત કર્યો છે. પ્રાથમિક વાહક કૂતરો માનવ કેસોમાંથી લગભગ 99% માટે જવાબદાર કૂતરો છે. મેં કીધું ને ઘણા બધાથી રેબીઝ થાય, પણ કૂતરો એનું મેઇન ફેક્ટર. આમ તો બિલાડી, ચામરચડિયા, રેકૂન, શિયાળ, સ્કંદ, પશુધન બધાથી થાય. કરડવાથી તમને ખંજવાળથી અથવા તો તૂટેલી ત્વચા શ્લેષ્મ પટલ સાથે લાળના સંપર્કથી ફેલાય. તમને કે બટકું ભર્યું, તેની લાળ તમારા શરીરમાં પ્રવેશી, તમારી ત્વચા તૂટેલી હોય ને, કે ઘસાઈ ગયા હોય, છોલાઈ ગયું હોય, તોય એમાં એની લાળ અડે તોય થાય. રાઈટ. પછી તમે તમને આમ ખંજવાળ્યું હોય તમે તમારા હાથમાં, એટલે ખંજવાળાથી ત્વચા તૂટી હોય અને ત્યાં એ અડી જાય તોય, એટલે ઘણી બધી રીતે તમને આનો વાયરસ ફેલાય હોય ને. એટલે એવું નહીં કરડવાથી જ ફેલાય. ઇન્ક્યુબેશન સ્ટેજ. વાયરસ દિવસોથી મહિનાઓ સુધી રહી, સામાન્ય રીતે 1 થી 3 મહિના સુધી રહી. ચેતાતંત્ર ઉપર આક્રમણ કરે ને વાયરસ પેરીફેરલ ચેતાઓ દ્વારા મગજમાં પ્રવેશ કરી જાય. એકવાર લક્ષણો દેખાયા પછી હસ્તક્ષેપ વિના મૃત્યુ લગભગ નિશ્ચિત છે. એકવાર તમને હળકવા થયો એટલે મૃત્યુ થાય ને થાય જ. એની કોઈ દવા જ નથી બેટા. આની શરૂઆતમાં તમને તાવ આવે, માથાનો દુખાવો થાય, બેચેની, ઘાના સ્થળે દુખાવો, કળતર, આવું બધું થાય. પછીના લક્ષણો કેવું, તો તમને ગુસ્સે ભરાવા માંડો, અતિસ્ક્રિયા થાય, આભાસ થાય, હાઇડ્રોફોબિયા થઈ જાય, પાણી જોઈને છેટા ભાગો, એરોફોબિયા થઈ જાય, હવા આવતી હોય તો છેટા ભાગો, વધુ પડતું લાળ પડે તમારા મોઢામાંથી, લકવાગ્રસ્ત હળકવા, ધીમે ધીમે સ્નાયુઓ થાય, સ્નાયુઓ લકવો મારી જાય, કોમામાં વહી જાવ ને તમે મૃત્યુ પામો. એટલે બે રીતે થાય. એક તો ગુસ્સે ભરાઈ જાવ, કાં તો તમે હળકવા થાય, તો કાં તો તમારો નેચર એકદમ એગ્રેસિવ થઈ જાય. એમાં તમને પાણીથી હાઇડ્રોફોબિયા એટલે પાણીથી ડર લાગે, એરોફોબિયા એટલે તમે એવી રીતના હોય ઉપર પંખો ચાલુ કરે તોય તમે ભાગો, કારણ કે હવા ભટકાય ને શરીરમાં. ધીમે ધીમે સ્નાયુઓ ખેંચાવા માંડે, એવું લકવાગ્રસ્ત હળકવાની અંદર સામાન્યતઃ જોવા મળે. લોકો કોમામાં વહી જાય ને અંતે દવા જ નથી બટા, તો મૃત્યુ પામવા સિવાય આનો કોઈ અંત નથી. આની પહેલાં સુપ્રીમ કોર્ટની અંદર એક અરજી કરવામાં આવી હતી, મેં ભણાવ્યું હતું કે જે કોઈ વ્યક્તિને હળકવા થયો હોય તો એ વ્યક્તિને ડાયરેક્ટ યુથેનેસિયા આપી દો, એટલે ડાયરેક્ટ મૃત્યુ આપી દો. મીન્સ કે ઇન્જેક્શનથી મૃત્યુ. રાઈટ. એનો કેસ હજી એનો કંઈ નિર્ણય આવ્યો નથી. સમયસર રસીકરણથી 100% એને આપણે રોકી શકાય છે. એકવાર લક્ષણો દેખાયા પછી મૃત્યુદર લગભગ 100% થઈ જાય છે. સ્થાનિક વિસ્તારોમાં બાળકો 5 થી 14 વર્ષના સૌથી વધુ આના સંવેદનશીલ છે. હળકવા નિવારણમાં સંપર્કમાં આવ્યા પછી PEP 4 ડોઝ રસી પ્લસ રસી ન અપાયેલ માટે RIG. ઉચ્ચ જોખમ ધરાવતા જૂથો માટે PREPનો સમાવેશ થાય. એટલે તમને એવું લાગે કૂતરું કઈડું આવું કંઈ થઈ ગયું તો તમારે કૂતરાના ઇન્જેક્શન લઈ લેવા પડે. મેં પોતે લીધેલા નાનો હતો ત્યારે તો 14 ઇન્જેક્શન આવતા, ડ્યુટી ઉપર દેતા. પહેલાં એક ધનુરનું ઇન્જેક્શન આપે, પછી ડ્યુટી ઉપર આમ ફરતું ઇન્જેક્શન દે. આમ ડ્યુટી હોય ને તો એક અહીંયા આપે, એક અહીંયા, એક અહીંયા, આવી રીતના 7-14 એવા મેં લીધેલા. અમારા શેરીમાં કૂતરું હતું અને એને બચ્ચા આવ્યા એટલે હું એને દરરોજ દૂધ પીવડાવવા જતો એના ગલુડિયાના. થયું એવું કે દિવાળી જ હતી, હા પાકું, બેસતા વર્ષના દિવસે રાત્રે હું એને દૂધ પીવડાવતો હતો અને લાઇટ વહી ગઈ. એટલે લાઇટ વહી ગઈ એટલે કૂતરાને એમ કે અમારા બચ્ચાને લઈ જશે. એ આવીને મને અહીંયા હાથમાં, બરાબર, હા, ડાબા હાથની અંદર બટકું ભરી ગયો. એટલે પપ્પાને મેં કીધું, મારા પપ્પા ડૉક્ટર, એટલે એને કીધું, એટલે એ મને રાત્રે ને રાત્રે સરકારી હોસ્પિટલે લઈ ગયા. એ હોસ્પિટલમાં જ દેવાતા સરકારી. અત્યારે તો પ્રાઇવેટમાં દેવાય પણ પૈસા લઈ. ત્યારે ન દેવાતા, ત્યારે સરકારીમાં જ દેવાતા. એટલે સરકારીમાં લઈ ગયા. બહુ નાનો હતો, બહુ નાનો એટલે ક્યારે કહું, 7 વર્ષનો હતો હું ત્યારે. આજથી 22 વર્ષ પહેલાંની વાત કરું. તો મને સરકારી હોસ્પિટલમાં લઈ ગયા. ત્યારે જ એક ઇન્જેક્શન મને ધનુરનું આપ્યું. લોહી નીકળી ગયા હતા મને, એટલે ધનુરનું એક ઇન્જેક્શન આપ્યું અને એક ઇન્જેક્શન મને બીજું દીધું. અને પછી મને એમ કીધું કે તમારે 14 ઇન્જેક્શન લેવાના દરરોજ એક, અને પછી બરફ ઘસવાનો, કારણ કે એ એટલો બધો ડૂટો હોય ને સૂજી જાય આપણો. તો આવું બધું થાય આની અંદર. અત્યારે તો ઘટીને લગભગ 2 કે 4 થઈ ગયા છે. WHO દ્વારા માન્ય રસીઓમાં રેબિસ XS, વેક્સીરેબ N અને વેરોરેબનો સમાવેશ થાય. રસીકરણ પહેલાં તાત્કાલિક ઘા ધોવા જરૂરી છે. હા, સાચી વાત છે. ભારતે ફિજી એક આઇલેન્ડને ચોડી, આ પાછળ દેખાય ને, આ ચોડીના 5 ટન બી મોકલા. હ્યુમેનિટેરિયન માનવતાવાદી સહાય એક્ટ ઇઝ પોલિસી હેઠળ કૃષિને ટેકો આપવા માટે ફિજીને 5 મેટ્રિક ટન ચોડીના બીજ મોકલા. પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે ભારતે હાલ ફિલહાલમાં કયા દેશને ચોડીના બીજ મોકલા, તો કે ફિજી. બરાબર. દક્ષિણ પેસિફિક મહાસાગરમાં એક ટાપુ દેશ છે, બરાબર. કોરોસ સમુદ્રની આસપાસ છે. ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડથી લગભગ 2100 કિમી ઉત્તરમાં અને તેની રાજધાની સુવા છે.
લગભગ 330 ટાપુઓ અને 500 નાના ટાપુઓ અને ખડકોનો સમાવેશ થાય છે. સૌથી મોટા ટાપુઓમાં વિટેલ વેલું, વાનુઆ વેલું જ્વાળામુખી આધારિત છે, જ્યારે નાના ટાપુઓ પરવાડાના ખરાબા કોરલ આઇલેન્ડ છે. સૌથી ઊંચું શિખર માઉન્ટ ટોમાનીવી છે, 1324 મીટર ઊંચું છે, સૌથી ઊંચું શિખર એ ટાપુ ઉપરનું. ચલો હવે કરંટ ઇન શોર્ટ્સ ટૂંકા 4 ન્યૂઝ જોવાના છીએ. એક તમિલનાડુની અંદર એક ફેમસ વસ્તુ કંઈક ચર્ચામાં છે, રાઈટ. એના વગર પણ બીજું ઘણું બધું ચર્ચામાં છે. અરુણાચલ પ્રદેશની અંદર એક ડેમ બનાવી રહ્યા છે, મોદી સાહેબે ટ્વીટ પણ કર્યું ને જાહેરાત પણ કરી, તો ઘણું બધું ચર્ચામાં છે. પથાનીર, આનું નામ કંઈક આવું છે, પથાનીર. આમ નાળિયેર જેવું દેખાય છે પણ નાળિયેર નથી, પથાનીર છે. તમિલનાડુના થુથુકુડી જિલ્લામાં પાલમીરાના આરોહક પથાનીર કાપણી કરે છે. તમિલનાડુનું છે પથાનીર, બરાબર. હવે આનો ઉપયોગ શું થાય છે? જો પથાનીર, જેને પામ નેક્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે પરંપરાગત તાજગી આપતું અને મધુર પીણું છે જે ખજૂરના ઝાડના રસમાંથી બનાવવામાં આવે છે. ખજૂરના ઝાડના રસમાંથી બનાવાય. આ રસમાંથી કરુપટ્ટી એટલે ખજૂરનો ગોળ અને પના ગકારા કંડુ ખજૂરની મીઠાઈ બનાવવામાં આવે છે. દક્ષિણ ભારત, શ્રીલંકા અને વિશ્વના અન્ય ભાગોમાં એક લોકપ્રિય પીણું છે. પથાનીર સામાન્ય રીતે ન ખીલેલા ફૂલના દાંતમાંથી નાળિયેર અથવા તો તાડના ઝાડમાંથી કાઢવામાં આવે. આ રસ માટીના વાસણોમાં એકત્રિત કરવામાં આવે, જે ઘણીવાર તેને અટકાવવા માટે થોડો ચૂનો અથવા તો કેલ્શિયમ કાર્બોનેટ ઉમેરી દેવામાં આવે અને એક પ્રકારનું આમાંથી ડ્રિંક બનાવાય. તો આ ડ્રિંક માટે ફેમસ છે, અત્યારે ખૂબ ચર્ચામાં છે કે આ લોકો આ બનાવે છે પથાનીર, એટલા માટે. અરુણાચલ પ્રદેશમાં 8,146 કરોડના ટાટો 2 હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટને મંજૂરી આપી. મંત્રીમંડળે અરુણાચલ પ્રદેશની સિયોમીમાં 8,146.22 કરોડના ટાટો 2 હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટને મંજૂરી આપી, જેનો હેતુ વીજ ઉત્પાદન, માળખાગત સુવિધાઓ અને સ્થાનિક વિકાસને વેગ આપવાનો છે. એટલે આપણે પણ હવે અરુણાચલ પ્રદેશની અંદર ડેમ બનાવવા માંડ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની અધ્યક્ષતાની આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ અરુણાચલ પ્રદેશની સિયોમી જિલ્લામાં 700 મેગાવોલ્ટનો ટાટો 2 હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવરની બાંધકામને મંજૂરી આપી. 8,146.21 કરોડના રોકાણ અને ખર્ચ અને 72 મહિનામાં પૂર્ણ થશે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય વીજળીનો પુરવઠો વધારવો, ગ્રીડને મજબૂત બનાવી અને ભારતના સૌથી દૂરના જિલ્લાઓમાં એકમાં સ્થાનિક આર્થિક વિકાસને વેગ આપવા માટે આ ડેમને મંજૂરી આપી. ટાટો 2 હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટની સ્થાપિત ક્ષમતા 700 મેગાવોટ હશે અને જે 175 મેગાવોટના 4 યુનિટમાં વિભાજિત હશે. વાર્ષિક 2,738 મિલિયન યુનિટ સ્વચ્છ ઉર્જા ઉત્પન્ન કરવાની આ ડેમની કેપેસિટી હશે. મુંબઈમાં ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિક શાસ્ત્ર પરના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડ 2025નું આયોજન. મોસ્ટ આઈએમપી ખગોળ ભૌતિક શાસ્ત્ર પરના આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડનું સૌથી મોટું આયોજન મુંબઈમાં થયું. 12 ઓગસ્ટ 2025ના રોજ મુંબઈમાં 18મો આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડ ઓન એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ શરૂ થયો અને આ સ્પર્ધા જે સ્પર્ધાના ઇતિહાસમાં સૌથી મોટી આવૃત્તિ છે. ઇટ મીન્સ કે અત્યાર લગીના જે 17 થઈ ગયા એ 17 કરતાં સૌથી મોટો 18નો મુંબઈમાં થયો. એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સનો આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડ 12 ઓગસ્ટ 2025ના રોજ મુંબઈમાં 18મો આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડ એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ શરૂ થયો. ઇતિહાસમાં સૌથી મોટી આવૃત્તિ. ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ નો ભાગ હોમી ભાભા સેન્ટર ફોર સાયન્સ એન્ડ એજ્યુકેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 64 દેશોના 300થી વધુ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ વિજ્ઞાન, શિક્ષણ અને આંતરરાષ્ટ્રીય સહયોગના 10 દિવસની ઉજવણી માટે એક સાથે આવ્યા. સાંજે 4 વાગ્યે જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આનું આયોજન કરવામાં આવ્યું. બીબી ફાતિમા મહિલા એસએચજી, જોજો, બીબી ફાતિમા મહિલા એસએચજી એટલે કે ગ્રુપ. આ કોઈ એક વ્યક્તિ નથી, કોઈ એક મહિલા નથી, આ સેલ્ફ હેલ્પ ગ્રુપ. પોતાની જાતને મદદ કરવા માટે બનેલું 4-5 બહેનોનું સખી મંડળ જેવું એક ગ્રુપ હોય એને એસએચજી કહેવાય. બીબી ફાતિમા મહિલા, અરે પદી ભેગો બહેનો આ બાજુ 1 2 3 4 5 6 5 જેવી મહિલાઓ છે, એ 5 ને કાંઈ છઠ્ઠી બેઠી. આ 6 મહિલાઓ સાથે મળી અને કંઈક નિર્ણય કરશે અને એ નિર્ણય પ્રમાણે કામ કરશે, પૈસા કમાશે, આત્મનિર્ભર બનશે, જેથી ઘર ચાલે. હવે ધારવાડના તીર્થા ગામની બીબી ફાતિમા સ્વસહાય જૂથને પર્યાવરણ અનુકૂળ ખેતી કરી અને બાજરીના પ્રમોશન અને મહિલાઓના નેતૃત્વ હેઠળના ગ્રામીણ સહયોગ માટે યુએનડીપી વિશ્વવૃત્ત પુરસ્કાર જીતો. યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામે વિશ્વવૃત્ત પુરસ્કાર આપ્યો. કર્કવૃત્ત, મકરવૃત્ત અને વિષુવવૃત્ત. આ 0 ડિગ્રી કર્કવૃત્ત, 23.5 ડિગ્રી ઉત્તર કર્કવૃત્ત અને આ વિષુવવૃત્ત. સોરી, મારી ભૂલ થઈ. સોરી. હા, હું અહીંયા દોરી દઉં. 0 ડિગ્રી, 23.5 ડિગ્રી ઉત્તર, 23.5 ડિગ્રી દક્ષિણ. 0 ડિગ્રી એટલે વિષુવવૃત્ત, આ કર્કવૃત્ત, 23.5 ડિગ્રી ઉત્તર અને 23.5 ડિગ્રી
23.5 ડિગ્રી દક્ષિણ મકરવૃત્ત, હા 23.5 ડિગ્રી ઉત્તર કર્કવૃત્ત. તો આને કયો એવોર્ડ મળ્યો છે? વિષુવવૃત્ત પુરસ્કાર. યુએનડીપી દ્વારા અપાતો વિષુવવૃત્ત પુરસ્કાર 2025 જીતો છે. હાલો, હવે ધારવાડ જિલ્લાના કુંડગોલ તાલુકાના તીરસા ગામની છે બીબી ફાતિમા મહિલા એસએચજી ગ્રુપ છે. અને યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા અપાતો વિષુવવૃત્ત પુરસ્કાર 2025 જીતીને ભારતનું ગૌરવ વધાર્યું છે. શું છે ભાઈ? તો કે પર્યાવરણ અનુકૂળ ખેતી કરી અને બાજરીના ઉત્પાદન ઉપર ભાર આપ્યો, જૈવ વિવિધતા સંરક્ષણ માટે નોબેલ પુરસ્કાર તરીકે ઓળખાયો. હા, માન્યતા પર્યાવરણ અનુકૂળ ખેતી, સમુદાય બીજ બેન્કિંગ, બાજરી પ્રમોશન, મહિલાઓની આગેવાની હેઠળના ગ્રામીણ ઉદ્યોગ સાહસિકતા તેમજ અગ્રણી કાર્યક્રમની ઉજવણી કરે એના માટે આ પુરસ્કાર જીતો. હવે કરંટ અફેરની પ્રશ્નોત્તરી જોવાના છીએ. પ્રશ્નોત્તરીમાં પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર. શ્રેષ્ઠ રાજ્ય આરોગ્ય નિયમનકારી શ્રેષ્ઠતા સૂચકાંક સંદર્ભે કયા વિધાન સાચા? કેન્દ્રીય આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યો. સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો. દવાની સલામતી, ગુણવત્તા અને અસરકારકતા સુનિશ્ચિત કરે. કયા સાચા છે ભાઈ? તો કે આપેલ તમામ સાચા છે. 3 સ્ટેટમેન્ટ સાચા છે. નશામુક્ત ભારત અભિયાન સંદર્ભે કયા ખોટા છે? 2022માં લોન્ચ કરવામાં આવ્યું. સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું. ડ્રગ્સ વિરોધી ઝુંબેશમાં યુવાનો, મહિલાઓ અને સ્થાનિક સંસ્થાઓને સામેલ કરવાનો ઉદ્દેશ્ય છે. હવે જો બધાને ખબર કે ભાઈ સાહેબ આ 5 વર્ષ પૂરા છે એટલે તો એની ઉજવણી કરી રહ્યા છે. 2020માં શરૂ કર્યું એટલે પહેલું તો સદંતર ખોટું છે. તો આમાં માત્ર એક ખોટું ઓપ્શન્સ છે એટલે એ જ આવશે. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન સંદર્ભે કયા વિધાન સાચા છે? આ મિશન હેઠળ ઓડિશા, પંજાબ, આંધ્રપ્રદેશમાં 4 નવા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. ભારતને સેમિકન્ડક્ટર ડિઝાઇન, ઉત્પાદન અને નવીનતા માટે વૈશ્વિક કેન્દ્ર બનાવવાનો સેમિકન્ડક્ટર મિશનનો ઉદ્દેશ્ય છે. બંને સ્ટેટમેન્ટ એબ્સોલ્યુટલી રાઈટ, બંને સાચા છે. હડકવા સંદર્ભે કયા વિધાન સાચા છે? કૂતરા સિવાય બિલાડીઓ, ચામાચીડિયા, રેકૂન, શિયાળ વગેરે દ્વારા હડકવા અથવા તો રેબિસ થઈ શકે. શરૂઆતમાં તાવ, માથાનો દુખાવો, બેચેની, ઘાના સ્થળે દુખાવો, કળતર શરૂઆતના લક્ષણો. આના દ્વારા શરીરમાં ધીમે ધીમે લકવાગ્રસ્ત બનતું નથી. ચલો, તો ભાઈ પેલું બીજું સાચું છે. લકવાગ્રસ્ત બને છે, લકવાગ્રસ્ત થઈ જાય, ચેતાતંત્રને અસર કરીને એગ્રેસિવ થઈ જાવ, હાઇડ્રોફોબિયા, એરોફોબિયા, પાણીથી દૂર ભાગો, હવાથી દૂર ભાગો, આવા બધા લક્ષણ જોવા મળે. ભારતે ફિજીને 5 ટન ચોળી બીજ મોકલ્યા. આ ફિજી સંદર્ભે કયા વિધાન સાચા? દક્ષિણ પેસિફિક મહાસાગરનો એક ટાપુ દેશ, રાજધાની સુવા, સૌથી ઊંચું શિખર માઉન્ટ ટોમાનીવી. યસ, બધા સાચા. 1300 મીટર જેવું હાઇટ ધરાવે. પથાનીર તરીકે ઓળખાતું મધુર પીણું કયા રાજ્ય સાથે સંબંધિત છે ભાઈ? પથાનીર તરીકે ઓળખાતું, બટ ઓબ્વિયસ વાત છે, હમણાં જ આપણે જોઈ ગયા, તમિલનાડુની અંદર ચર્ચામાં છે. હા, કયા રાજ્યમાં 700 મેગાવોટનો ટાટો 2 હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ બાંધકામને મંજૂરી આપી? આ પ્રશ્ન પૂછાય એવો છે. શું કામ ખબર? કારણ કે મોદી સાહેબે ટ્વીટ કર્યું છે. અરુણાચલ પ્રદેશ અને પ્લસ ચાઇનાએ અહીંયા અરુણાચલ પ્રદેશની ઉત્તરમાં એક વિશ્વનો સૌથી મોટો ડેમ બાંધવાની જાહેરાત કરી છે અને આપણે એ કરી છે, તો સમજો સ્ટ્રેટેજિક લોકેશન. ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિક શાસ્ત્ર પરના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડનું આયોજન કયા સ્થળે થયું? જીઓ કન્વેન્શન સેન્ટર. ક્યાં? મુંબઈની અંદર આવશે મારા વાલા. ક્યાં આવશે? બટ ઓબ્વિયસ વાત છે. ખાલી જગ્યાએ જૈવ વિવિધતા સંરક્ષણ અને ટકાઉ ખેતી માટે યુએનડીપી વિષુવવૃત્ત પુરસ્કાર 2025 જીતો. અરુંધતી રોય મહિલા એસએચજી, મેઘા પાટકર મહિલા એસએચજી, ઇલાબેન ભટ્ટ મહિલા એસએચજી, બીબી ફાતિમા મહિલા એસએચજી. ડી, બીબી ફાતિમા મહિલા એસએચજી. બધા વિદ્યાર્થી મિત્રોને જણાવી દઉં કે આપણી તમામ રેકોર્ડેડ બેચ ઉપર 80% ડિસ્કાઉન્ટ ચાલે છે. કઈ? તમામ રેકોર્ડેડ બેચ ઉપર. તમામ લાઈવ બેચ ઉપર આપણે 60% ડિસ્કાઉન્ટ ચાલુ છે અત્યારે. 7મ 8મ ઓફર ચાલે છે. અને તમામ બુક્સ ઉપર 55% બુક્સ ઉપર, અને આ લાઈવ બેચ ઉપર. તો અત્યારે જ આઈસ ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરો મારા વાલા, અને આ ઓફરનો વધુમાં વધુ લાભ લ્યો ને તમારા સાથી વિદ્યાર્થી મિત્રો સુધી પણ પહોંચાડો. આ આપણે જે હમણાં આવનારી સીસી રેવન્યુ તલાટી પાછી આવે છે અને પોલીસ કોન્સ્ટેબલ 14,000 જેટલી આવે છે, તો એમાં આપણે લાગી જવું છે ભાઈ. એની તૈયારી અત્યારથી કરવી પડશે. પછી એમ કહો ગ્રુપ એમાં રહી ગયો, ગ્રુપ બીમાં રહી ગયો, પછી બાના નહીં ચાલે. અત્યારથી જ તૈયારી કરવા માંડો, રાઈટ નાવ, અત્યારથી જ, રાઈટ. અને એના માટે બહુ સસ્તું છે. 700-800 રૂપિયામાં લાઈવ બેન્ચ તમને 3 મહિના 6 મહિના માટે મળી રહી હોય તો લઈ લ્યો, પરચેસ કરી લ્યો, તૈયારી કરી દો. હવે કોઈ વિદ્યાર્થી મિત્રોને કંઈ ડાઉટ હોય, કંઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્ન મને બધા વિદ્યાર્થી મિત્રો ઓફલાઈન કમેન્ટ કરી દેજો, રાઈટ. હું વાંચી લઈશ તમને અને એમાં જવાબ આપી દઈશ. જો કદાચ ન સમજાય તો પાછો હું લાઈવ આવીશ ત્યારે તમને એ પ્રશ્નનું સમાધાન
અથવા તો એનું સોલ્યુશન આપી દઈશ. રાઈટ? ચલો, આજના સેશનમાં અહીંયા સુધી રાખું છું. કરંટ અફેર અહીંયા પૂરું કરીએ છીએ. રાઈટ? હવે મળશું 7મ આઠમ પછી. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.